ભરૂચ શહેરમાં રોટરી ક્લબ ઓફ ભરૂચ અને જય ઝૂલેલાલ હોસ્પિટલ દ્વારા મેગા મેડિકલ સહાયતા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ નિઃશુલ્ક કેમ્પમાં મોટી સંખ્યામાં નાગરિકોએ આરોગ્ય તપાસ અને તબીબી સેવાઓનો લાભ લીધો હતો। આ કેમ્પને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ભરૂચ બ્રાન્ચ, ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન ભરૂચ અંકલેશ્વર બ્રાન્ચ, હોમિયોપેથી મેડિકલ એસોસિએશન ઓફ ઇન્ડિયા ભરૂચ યુનિટ અને રોટરી કોમ્યુનિટી કોર્પ્સ ભરૂચનો સહયોગ મળ્યો હતો। કેમ્પમાં સર્જરી, સ્ત્રી રોગ, બાળ રોગ, આંખ, દાંત, ચામડી, ગુપ્ત રોગ, કાન, નાક, ગળા, હાડકાં, હૃદય રોગ અને કિડની સહિત વિવિધ રોગોના નિષ્ણાંત તબીબોએ દર્દીઓની તપાસ કરી જરૂરી નિદાન અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ધરાવતા દર્દીઓને તપાસ બાદ જરૂરી દવાઓનું વિનામૂલ્યે વિતરણ કરાયું હતું। વધુ સારવારની જરૂરિયાત ધરાવતા દર્દીઓને વિશેષ તબીબી સલાહ અને આગળની સારવાર માટે માર્ગદર્શન અપાયું હતું। જરૂરિયાતમંદ દર્દીઓ માટે ન જીવા ખર્ચે આધુનિક સારવાર અને ઓપરેશનની સુવિધા અંગે પણ માહિતી અપાઈ હતી। આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય અને દીવ દમણ ભાજપના પ્રભારી દુષ્યંત પટેલ, ઝૂલેલાલ મંદિરના સંચાલક સાંઈ મનીષલાલ ઠાકુર ઉપસ્થિત રહ્યા હતા। રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રોજેક્ટ ચેરમેન અનીસ પરીખ, પ્રમુખ ભાવેશ હરિયાણી અને સેક્રેટરી અક્ષર મહેતાએ કેમ્પને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી। 1994 हमारा पिताश्री ओम प्रकाश लाल साहब एमने बहुत तकलीफ थी थी किडनी ની। મારા કાકાની કિડની ખરાબ થઈ ગઈ હતી। એ અમેરિકાથી આવી નતા શકતા। ત્યારે અમેરિકાના ડૉક્ટર બદલાની સાહેબ જોડે અમારો સંપર્ક થયો હતો અને એ ફર્સ્ટ કોલ ટુ પ્રેસિડેન્ટ હતા અમેરિકાના। એમને કીધું કે મારી શું સેવા જોઈએ તો અહીંયા આવીને આપું। તો અમે 1994માં પહેલું યુરોલોજી કેમ્પ કરેલો। યુરોલોજી એટલે બહુ મોંઘી સર્જરી થતી હોય છે અને બહુ રિસ્કી સર્જરીઓ બી થતી હોય છે। જોવા જઈએ તો વિચાર કરવો પણ વિચારને અમલ મૂકવો એ બહુ અગત્યનું છે અને વિચારને અમલમાં મૂક્યા પછી એનું આયોજન વ્યવસ્થિત રીતે થાય એ બહુ અગત્યનું છે અને એની માટે ઘણા દિવસોથી બધી જ ટીમો એ કામે લાગ્યા। આજુબાજુની જેટલી સેવા વસ્તી છે ત્યાં ખૂબ ગરીબ લોકો રહે છે, એ લોકો અહીં આવીને એમને સારવાર મળે એ ખરેખર આ કેમ્પનો હેતુ છે। મને બરાબર યાદ છે કોવિડ વખતે બહુ વિચાર કર્યો કે જો દવાઓ 2800 થી 3000 રૂપિયાની જો કોઈ બી ડૉક્ટર પાસે જાય એટલે પેલું એનું શું કહી શકાય કે 5-6 જાતની દવા લખી આપે। એ દવાની કોસ્ટ લગભગ 2800-3000 રૂપિયા થાય। સામાન્ય માણસ જાય ક્યાં? રોટરી વિચાર કર્યો